રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ જર્સીની મોટા પાયે આવક થતી જોવા મળે છે. અત્યારે ઉનાળાની ઋતુમાં અત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તરબૂચ અને ટેટીની પણ મોટા પાયે મતલબ આવક થઈ રહી છે. યાર્ડમાં આજે સૌથી વધુ આવક ઘઉંની થઈ છે. આ સાથે જ કપાસ, મગફળી, બટેટા સહિતના પાકની આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે. ત્યારે આવો જાણીએ ખેડૂતોને કયા પાકના કેટલા ભાવ મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તરબૂચની 490 ક્વિન્ટલ આવક થઈ હતી. તરબૂચનો ભાવ ખેડૂતોને એક મણના 200 થી 350 રૂપિયા મળ્યા હતા. જ્યારે સકરટેટીની આવક યાર્ડમાં 195 ક્વિન્ટલ થઈ હતી. સકરટેટીના ભાવ ખેડૂતોને 300 થી 500 રૂપિયા ભાવ મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની ઢગલા મોટે આવક થઈ હતી. યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 3000 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે લોકવન ઘઉંના 1050 ક્વિન્ટલ આવક થઈ હતી. ભાવની વાત કરવામાં આવે તો ટુકડા ઘઉંનો ભાવ 1 મણનો ખેડૂતોને 515 થી 635 રૂપિયા મળ્યા હતા. જ્યારે લોકવન ઘઉંના ભાવ 490 થી 560 રૂપિયા બોલાયા હતા. યાર્ડમાં આજે પીળા ચણાની આવક થઈ હતી. પીળા ચણાની આવક આજે 1500 ક્વિન્ટલ થઈ હતી. પીળા ચણાનું 1 મણના ખેડૂતોને 1060 થી 1230 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક 1600 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે 1 મણ કપાસના ભાવ ખેડૂતોને 1300 થી 1535 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 2000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 1000 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1130 થી 1331 રૂપિયા બોલાયા હતા. જ્યારે ઝીણી મગફળીના 1100 ક્વિન્ટલ આવક થઈ હતી. 1 મણ મગફળીના 1110 થી 1265 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની 199 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. આજે 1 મણ કાચી કેરીના ખેડૂતોને 300 થી 600 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1800 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 300 થી 530 રૂપિયા ભાવ મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતા યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે ખેડૂતોને 1 મણ લીંબુના 2000 થી 2600 રૂપિયા ભાવ મળ્યા હતા. આજે યાર્ડમાં લીંબુની આવક 298 ક્વિન્ટલ થઈ હતી. યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 100 થી 270 રૂપિયા મળ્યા હતા. આજે ડુંગળીની 3000 ક્વિન્ટલ આવક થઈ હતી.